આવતીકાલે જ્યારે મતદાન યોજાવા જઈ રહ્યું છે તે પહેલાં હવે ભાજપ કંઈક અલગ જ મોડમાં હોય તેવું લાગે છે, કારણ કે ગઈકાલે જે રાત્રે કિસ્સો બની ગયો તે સૌ માટે એક ઉદાહરણ સમાન છે। દરેકને ખબર છે કે અત્યારે ક્ષત્રિય સમાજ જે છે તે ભાજપની સામે આવીને ઊભું છે અને બની શકે તેટલું ભાજપના વોટને તોડવાની કોશિશ કરી રહ્યું છે। રૂપાલાના વાણી વિલાસે જે આગ ચાપી હતી તે આગ અત્યારે ક્ષત્રિયોના દિલમાં ભભૂકી ઉઠી છે। તેના પછી હવે વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય કે ગુજરાતમાં ક્યાં પણ હોય, દરેક લોકો ભાજપનો અત્યારે પ્રચાર જે લોકો કરે છે તેઓને પોતાના ગામમાં પણ ઘૂસવા દેવાનું પસંદ નથી કરતા। તેવામાં વાત કરીએ વડોદરા પાસે આવેલા નંદેશ્રીની, જ્યાં વધુ પડતા ક્ષત્રિય સમાજના લોકો વસે છે અને ક્ષત્રિય સમાજના લોકો હોવાથી ત્યાં ભાજપને કોઈ પણ પસંદ નથી કરતું। તેવામાં નંદેશ્રીના રૂપાપુરા ગામનો એક કિસ્સો છે, તેના વિશે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વડોદરા નજીક આવેલા રૂપાપુરા ગામના એક યુવકની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી। યુવક જે છે તે ડ્રાઈવરનું કામ કરે છે અને ડ્રાઈવરનું કામ કરીને પોતાની રોજીરોટી ચલાવે છે। તે યુવક અને તેની સાથેના બીજા 3-4 યુવકની અટકાયત કરવામાં આવી અને તે લોકોને કહેવામાં આવ્યું કે કલમ 151ની હેઠળ તેઓની અટકાયત કરવામાં આવી છે। તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને તેના પછી ભૂપેન્દ્રસિંહ ગોહેલ નામના યુવાનને ઢોર માર મારવામાં આવે છે। પાછળ જે વિડીયો ચાલી રહ્યા છે તેમાં આપ જોઈ શકશો, આ યુવાનને એટલી હદે માર મારવામાં આવ્યો છે, તેના શરીર ઉપર ચાઠા પડી ગયેલાના નિશાન પણ દેખાઈ રહ્યા છે। યુવકને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। દર્દી યુવાન જે છે તેના સંબંધીએ સ્ટેટમેન્ટ આપતા કહ્યું છે કે આ રીતે અવારનવાર નંદેશ્રી ગામમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનોને ઉચકી જ લઈ જવામાં આવે છે અને તેના પછી તેઓ ભાજપને જ વોટ આપવો પડશે તેવી વાત પણ કહે છે। તેઓ જણાવે છે કે પીઆઈના કહેવા મુજબ આ યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો છે। આના પહેલાં પણ તેઓને પણ ઉચકી લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કહેવામાં આવ્યું હતું કે તમારે ભાજપને જ વોટ આપવો પડશે। શું કહ્યું તેમને જોઈએ। આ રાજુભાઈ નામ છે આ ભાઈનું। આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। તે ઘરેથી ત્યાં જતા હતા અને પોલીસે વચ્ચે ઉઠાવી લઈને ને પોલીસ સ્ટેશન લઈને માર મારેલો છે જોરદાર। નંદેશ્રી પોલીસ સ્ટેશન પીઆઈના કહેવાથી 2 પોલીસવાળાએ બહુ મારેલો, 151 કરવાની એવું કરીને લઈ ગયેલા। એ તો કશું કીધું જ નહીં આ લોકોએ। પાછળના ભાગે મારેલો છે, પગમાં મારેલો છે। એ ભાઈ બોલી શકતો બી નહીં। SSG હોસ્પિટલ દવાખાને લાવ્યા છે અમે। આ કેસ કરવાનો છે, પીઆઈ વિરુદ્ધ કેસ કરવાનો છે આપણે। આ પીઆઈ સાહેબ ભાજપને વોટ હલાવવા માટે આવી રીતે ખોટી રીતે દરેક ગામમાંથી ઉઠાવી લાવે છે। 2 દિવસ પહેલાં મને પણ જાતે ઉઠાવી ગયા હતા એ લોકો। ભાજપને વોટ આપો અને ક્ષત્રિય આગેવાનો દરેકને ઉઠાવીને મારવાના છે એવું કહે છે આ લોકો। ક્ષત્રિય છે આગેવાનો, માર્યો છે એ લોકો।